Hi friends, good morning. સાંદેર સ્કૂલમાંથી અંગ્રેજી સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે બે ટોપિક સમજવાના છે. એક સૂત્રદળ કોને કહેવાય? આપણે આણ્વીય દળ સમજ્યા. આણ્વીય દળ અને સૂત્રદળ વચ્ચે થોડોક ભેદ છે. કેટલાક એવા ઘન પદાર્થો છે કે જે ઘન પદાર્થો એ એક સમઘન સ્વરૂપે અથવા તો એક પરમાણુની આજુબાજુ બીજા ઘણા એના અન્ય પરમાણુ રહેલા હોય અને એ અન્ય પરમાણુની આજુબાજુ બીજા ઘણા એ જ પ્રકારના પરમાણુ રહેલા હોય. મતલબ કે એને તમે સૂત્ર સ્વરૂપે જ્યારે દર્શાવતા હો ત્યારે એને સૂત્રદળ સ્વરૂપે આપણે લખી શકીએ. દાખલા તરીકે આપણે સોડિયમ ક્લોરાઇડ ની વાત કરીએ, NaCl ની, બરોબર? તો NaCl ની અંદર Na+ અને Cl- છે. તો જ્યારે એક સોડિયમ છે એની એક સોડિયમ પ્લસ ની આજુબાજુ 6 ક્લોરીન માઈનસ છે ગોઠવાયેલા હોય, 6 ક્લોરીન માઈનસ ગોઠવાયેલા હોય. તો તમારે એ 6 ક્લોરીન ગોઠવાઈને આખી એક આણ્વીય રચના બને. એ આણ્વીય રચના કેવી રીતે બને છે તમને ચોપડીમાં તમને જે ડ્રો કરીને આપ્યું છે એ બોલ સ્વરૂપે આપ્યું છે. સોરી, હું તમને સમઘન સ્વરૂપે ડ્રો કરીને બતાવું. આ થોડું વધારે પહોળું થઈ ગયું છે. આ રીતે આપણે સમજીએ તો આ આકૃતિ માં હું પહેલા આ જે કલર આપણે બદલાવીએ, રેડ કલર છે એ બધા ક્લોરીન લખો. હવે હું બ્લેક કલર છે એ બધા સોડિયમ લખો. હવે રેડ કલર નો પાછો ક્લોરીન કરું. બ્લેક કલર હોય, રેડ કલર નો હું ક્લોરીન કરું. બ્લેક કલર છે એનો સોડિયમ લખો. તો તમે જોઈ શકો છો એ બ્લેક કલર આવશે, અહીંયા રેડ કલર આવે, પછી અહીંયા બ્લેક કલર આવશે, પછી અહીંયા રેડ કલર આવશે. આ સિમ્પલ મેં ડ્રો કર્યું છે. બ્લેક કલર લખું, રેડ કલર ડ્રો કરું. રેડ છે એટલે બ્લેક કલર ડ્રો કરું. તમે જોઈ શકો છો કે ક્યાંય બે બ્લેક કલર પાસે નથી આવ્યા અને ક્યાંય બે રેડ કલર પાસે નથી આવ્યા. તો દાખલા તરીકે એક છે એ ક્લોરીન છે, એ માઈનસ છે, એ બ્લેક માં છે, અને રેડ ની અંદર સોડિયમ છે, એ પ્લસ છે,
તો તમે જોઈ શકો છો કે ક્લોરીનની આજુબાજુ સોડિયમ આવેલા છે, સોડિયમની આજુબાજુ ક્લોરીન આવેલા છે. આ આખી આકૃતિની અંદર હજી અહીંયા બાકી છે, આમ દોરવાનું છે તમારી જાણ માટે. ડ્રો કરી જ લઈએ આપણે, કોઈ પ્રશ્ન જ નથી આવતો. આ રેડ હોય તો અહીંયા વચ્ચે બ્લેક જ આવવો જોઈએ, અહીંયા બ્લેક જ આવવો જોઈએ. રેડ હોય તો વચ્ચે અહીંયા બ્લેક જ આવવું જોઈએ, એટલે બે રેડ ની વચ્ચે બ્લેક આવી ગયા. અને આ બે જગ્યાએ રેડ જ આવવું જોઈએ, એટલે અહીંયા બે રેડ આવી જાય. તમે જોઈ શકો છો આ આકૃતિની અંદર એવું સ્પષ્ટ દેખાય છે કે ક્યાંય બે સરખા કલર બાજુમાં નથી આવતા. આ આખો જે અણુ બનેલો છે એ ત્રિપરિમાણીય રચના છે અને એમાં એક ક્લોરીનની આજુબાજુ 6 સોડિયમ આવેલા છે. જ્યારે તમે ત્રિપરિમાણીય રચના જોવો ત્યારે ખ્યાલ આવે. અને એક સોડિયમની આજુબાજુ 6 ક્લોરીન અને એક ક્લોરીનની આજુબાજુ 6 સોડિયમ આવેલા છે. એટલે આનું જે આપણને દળ મળે એ દળ આપણને સૂત્ર દળ સ્વરૂપે મળે. એટલે આપણે આનું સૂત્ર દળ ગોતવું હોય તો NaCl નું સૂત્ર દળ, NaCl નું સૂત્ર દળ બરાબર Na નું દળ વત્તા Cl માઈનસ નું દળ. Na નું દળ છે એ 23.0 ગ્રામ છે અને Cl નું દળ છે એ 35.5 ગ્રામ છે. એટલે 23.0 ને 35.5 કરો એટલે 35.5 અને 23.0 સોરી 23.0 એટલે 5 અહીંયા 8 અને અહીંયા 5 તો આપણે જવાબ મળે 58.5 સોરી 58.5 ગ્રામ એનું સૂત્ર દળ મળે. તો કેટલાક એવા સંયોજનો છે કે જે આયનીય ઘન રચના ધરાવતા હોય અને આવા આયનીય ઘન રચના ધરાવતા સંયોજનોમાં ધન અને ઋણ આયનો એકબીજાની ફરતે ગોઠવાયેલા હોય, એ ઘન સ્ફટિક સ્વરૂપે હોય અને એનું તમારે સૂત્ર દળ એવું નામ આપવું પડે. તમે ગોત્યું છે તો પરમાણ્વીય દળ, આણ્વીય દળ જ ગોત્યું છે, બે પરમાણુઓનો સરવાળો કર્યો, પણ આમાં પરમાણુ એ આયન સ્વરૂપે છે, સ્વતંત્ર સ્વરૂપે નથી. એટલે આપણે એને સૂત્ર દળ સ્વરૂપે આખો ટોપિક છે એ સમજીએ છીએ. હવે જે બીજો ટોપિક આપણે સમજવાનો છે એ બીજો ટોપિક છે એ મોલ સંકલ્પના સમજવાનો છે. તો મોલ સંકલ્પના સમજવા માટે આપણે ફરીથી આપણી ટેક્સ્ટ બુકમાં આવી જઈએ. જે ઈઝી ક્લાસરૂમમાં આપણી ટેક્સ્ટ બુક છે એમાં આપણે પાછા આવી જઈએ અને એમાંથી આપણે મોલ સંકલ્પનાનો એક સરસ મજાનો ટોપિક સમજીએ. બરોબર? તો એ શું સમજાવે છે ધ્યાન આપજો થોડું. સૂત્રદળ પૂરું કર્યું. હવે આપણે સમજીએ છીએ મોલ સંકલ્પના અને મોલર દળ. મોલ શબ્દ આપણે SI ના એકમ તરીકે સમજ્યા છે કે મોલ છે SI એકમ છે, પદાર્થના જથ્થા માટે વપરાતો એકમ SI એકમ એ મોલ છે, જેની સંજ્ઞા છે એ સ્મોલ m છે. આપણે ઘણી વખત બજારની અંદર વસ્તુ લેવા જઈએ ત્યારે આપણે એમ કહીએ એક ડઝન કેળા આપો, એટલે તમને ડઝન કેળા એટલે 12 નંગ કેળા આપશે. એટલે 12 નંગ માટે વ્યવહારમાં આપણે ડઝન શબ્દનો પ્રયોગ કરીએ છીએ. કોડી શબ્દ છે એ 20 નંગ માટે છે. વ્યવહારમાં આપણે કોડી શબ્દનો પ્રયોગ નથી કરતા, પણ જૂની પદ્ધતિમાં એક કોડી એટલે 20 નંગ થાય ઈ વખતનો જાણીતો શબ્દ છે. અને એક ગ્રોસ એટલે 12 ડઝન થાય. જો એક ડઝનમાં 12 નંગ હોય તો 12 ડઝન એટલે 144 નંગ થાય. એટલે એક ગ્રોસ તમે સફરજન માગો તો 144 સફરજન મળે. એક ડઝન સફરજન માગો તો 12 મળે. એક ડઝન કેળા માગો તો 12 મળે. એક ગ્રોસ કેળા માગો તો 144 કેળા મળે. તો કેટલાક એવા સંખ્યાત્મક શબ્દો છે
કે જે શબ્દો કોઈ એક ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે. આપણે જાણીએ છીએ કે રસાયણ વિજ્ઞાનની અંદર પદાર્થની વાત કરતા હોય, રસાયણોની વાત કરતા હોય, પદાર્થમાં અસંખ્ય અણુ આવેલા હોય. તમે એક ચપટી પદાર્થ લ્યો તો એ ચપટી પદાર્થની અંદર પણ અસંખ્ય પરમાણુ આવેલા છે. જો તમે પરમાણુને નરી આંખે જોઈ શકતા ન હો તો તમે ચપટીમાં કોઈ પદાર્થ લ્યો તો એ ચપટીની અંદર કેટલા પરમાણુની સંખ્યા હોય. આ પરમાણુની સંખ્યા એની પછી 1000, 2000, 5000, 10000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, 100 અબજ, એમાં તમે મીંડા મૂકો પણ તમને 10 આંકડા પછી 20 મીંડા હોય, 25 મીંડા હોય, એના એકમ દશક કરીને ગણવા જાઓ તો તમે એકમ દશકમાં ગણી ન શકો. અને એવી સંખ્યા કે જે સંખ્યાની તમે ગણતરી કરો તો તમે કંટાળો આવે. આવી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે રસાયણ વિજ્ઞાનની અંદર મોલ સંકલ્પનાનો વિચાર આવ્યો. મોલ શબ્દ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો? તો કે કાર્બન પરમાણુ છે એનું આપણે નક્કી કરેલું સી સમસ્થાનિક 12 નું વજન 12 ગ્રામ છે અને એના અનુસંધાનની અંદર તમને અહીંયા એક મોલ વિશે વાત કરી છે કે કાર્બન સી સમસ્થાનિક છે એનું વજન 12 ગ્રામ છે. એના પર ખાસ ભાર મૂકીને પદાર્થ 1 મોલ એટલે કોઈ પણ પદાર્થમાં પછી તે ગમે તે પદાર્થ હોય એમાં સરખી સંખ્યામાં સ્પીસીસ એટલે પરમાણુ રહેલા હોય અને જો 12 ગ્રામ કાર્બનની અંદર 1.992648 × 10 ઉપર -23 ઘાત ઈ 12 પરમાણુ દળ આટલું હોય તો તમારે એને આધારે 12 ગ્રામ ના સંદર્ભમાં તમારે કેટલા કાર્બન પરમાણુની સંખ્યા હશે. 12 ગ્રામ કાર્બનમાં કાર્બનની સંખ્યા કેટલી હશે? એક કાર્બનનું દળ છે 1.9948 × 10 ઉપર -23 ઘાત જેટલું છે. તો 12 ગ્રામ કાર્બન હોય તો એની અંદર કેટલું દળ હશે? તો અહીંયા આપણને એક સૂત્ર આપ્યું છે કે 12 ગ્રામ પ્રતિ મોલ સમસ્થાનિક કાર્બન 12 નું વજન અને એક કાર્બન પરમાણુનું વજન છે એ 1.9948 × 10 ઉપર -23 ઘાત ઈ એક કાર્બન પરમાણુ વજન છે. આ 12 ગ્રામ અહીંયા તમારે સમજવું પડશે થોડું સૂત્રને, નહીતર તમે કન્ફ્યુઝ થશો. આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર આ 12 ગ્રામ કાર્બનની વાત છે પ્રતિ મોલ અને અહીંયા છે ને ઈ એક કાર્બન પરમાણુનું દળ છે. એટલે તમારે 12 ગ્રામ કાર્બન ને એક કાર્બન પરમાણુના દળ વડે તમે ભાગો તો આ છેદનો છેદ અંશમાં આવી જાય એટલે 10 ઉપર -23 ઘાત છે એ 10 ઉપર +23 ઘાત થઈ ગઈ અને 12 ને 1.992648 વડે ભાગો, 12 ને 2 વડે ભાગો તો 6 આવે પણ 2 કરતા ઓછા વડે ભાગો તો 6 કરતા થોડુંક વધારે આવે એટલે 6.022 1367 × 10 ઉપર 23 ઘાત પરમાણુ હોય એટલે 1 મોલ પરમાણુ એટલે આટલા પરમાણુની સંખ્યા થાય. હું એમ કહું કે 1 મોલ ગાય તો કેટલી ગાય થાય? 6 × 022 1367 × 10 ઉપર 23 ઘાત થાય એટલે 10 ઉપર 23 ઘાત એટલે તમારે 23 મીંડા લખવાના. એટલી ગાય થાય. 2 મીંડા લોકો, 3 મીંડા લોકો, 1000, 10000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, 100 અબજ. હું એમ કહું કે મારી સ્કૂલમાં 1 મોલ વિદ્યાર્થી ભણે છે. પોસિબલ છે? નોટ પોસિબલ. 1 મોલ એટલે આ 10 ઉપર 23 ઘાત મીંડા એને ટૂંકમાં 6.022 × 10 ઉપર 23 ઘાત અણુ કહેવાય અથવા ગાય કહેવાય. 1 મોલ ગાય, 1 મોલ ગાય એટલે આટલી ગાયની સંખ્યા 6.022 × 10 ઉપર 23 ઘાત જેટલી ગાયની સંખ્યા થાય એટલે 1 મોલ ગાય થાય. 1 મોલ સ્ટુડન્ટ એટલે એટલા સ્ટુડન્ટ થાય. આવી રીતે મોલ માટે એક આ સંખ્યા નક્કી કરવામાં આવી. એ 1 મોલ હાઇડ્રોજન એટલે 6.022 × 10 ઉપર 23 ઘાત હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. 1 મોલ પાણીના અણુ
એટલે 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત પાણીના અણુ. 1 મોલ NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, તો 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત સોડિયમ ક્લોરાઇડના અણુ. 1 મોલ સલ્ફ્યુરિક એસિડ એટલે 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત સલ્ફ્યુરિક એસિડના અણુ. એટલે 1 મોલ માટે અવળી મોટી સંખ્યા છે એ બને છે. એટલે કોઈ પણ પદાર્થ 2 મોલ હોય તો એ પદાર્થમાં રહેલા પરમાણુની સંખ્યા એ 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત એ પરમાણુ હોય. દાખલા તરીકે 2 મોલ હાઇડ્રોજન પરમાણુ, તો જવાબ શું આવે? 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. આવી રીતે મોલનો આખો વિચાર એ રજૂ કરવામાં આવ્યો. હવે આપણે આગળ ટેક્સ્ટબુકમાં તમને એના વિશે જે લખ્યું છે એ હું તમને સમજાવી દઉં. તો અહીંયા મોલ સંકલ્પના છે. આ 6.022 13 67 પછી આ 16 મિલા છે. એટલે 16 પછી આ 17 પછી 18 પછી 19 પછી 20 21 22 અને 23 એટલે 6 પોઈન્ટ સમથિંગ લખો ને, અહીંયા પોઈન્ટ આવે એટલે 6.022 તમારે લખવાનું. તમારી જાણ માટે 16 મિલા તમે બાદ કરો તો અહીંયા આપણે આ 16 મિલા પછી 17 18 19 20 21 22 23 અહીંયા તમે પોઈન્ટ મૂકો એટલે 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત થાય. આ તમારો જવાબ છે. આ 16 મિલા છે. એટલે અહીંયા તમને કીધું છે કે 1 મોલ સોડિયમ ક્લોરાઇડ એટલે 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત સોડિયમ ક્લોરાઇડ. 1 મોલ સ્પીસીસ નું ગ્રામમાં દર્શાવેલ દર એને મોલર દર કહેવાય. 1 મોલ કોઈ પણ પદાર્થનું તમે ગ્રામમાં એનું વજન બતાવો તો એનું મોલર દર કહેવાય. અહીંયા તમને પાણીનું મોલર દર કીધું છે, આપણે ચેક કરીએ. જો અહીંયા કીધું છે તમને કે પાણીનું મોલર દર, તો પાણીની અંદર પાણીનું દર 18 ગ્રામ છે, બરોબર? 18.02 ગ્રામ છે. એની 18.20 ગ્રામ છે એને તમે ગ્રામ પ્રતિ મોલ એટલે છેદમાં મોલ ઇન્વર્સ છે. અને સોડિયમ ક્લોરાઇડ નું મોલર દર 58.5 થાય ગ્રામ પ્રતિ મોલ. અહીંયા ગ્રામમાં વજન બતાવ્યું, છેદમાં મોલ છે એટલે છેદમાં મોલર દર માટે છેદમાં ગ્રામ પ્રતિ મોલ લખવું જરૂરી છે. તો અહીંયા તમને આ રીતે મોલ વિશે બહુ સરસ રીતે મેં સમજૂતી આપી છે. ટેક્સ્ટબુકને તમે ફોલો કરજો અને હોમવર્ક મને અચૂક મોકલજો. થેન્ક યુ વેરી મચ.